અને મૃત્યુ અનિશ્ચિત હોય છે, ક્યારે કોના બારણે ટકોરા મારશે ખબર નથી હોતી, પરંતુ જ્યારે એ સામાન્ય વ્યક્તિની જગ્યાએ જવાન હોય ત્યારે મૃત્યુના અનિશ્ચિતતાની તીવ્રતા અનેક ગણી વધી જતી હોય છે। મહિપાલસિંહ વાળા કે જેમણે શહીદી વહોરી છે, પરંતુ આપણને ખબર છે કે આપણે કોઈ ટ્રેનમાં જતા હોઈએ કે રસ્તા પર જતા હોઈએ, પરંતુ જ્યારે એક આર્મી જવાનને જોઈએ છે આપણને નથી ખબર હોતી એમનું ગ્રેડિંગ શું છે, રાઇફલમેન છે, સિગ્નલમેન છે, હવિલદાર છે, આપણને એમના ગ્રેડિંગ સાથે કોઈ જ લેવા દેવા કોઈ જ નિસ્બત નથી હોતી। આપણે એક ગૌરવ અનુભવીએ છીએ, આપણે સન્માન વધી જાય છે જ્યારે આપણને ખબર પડે છે કે આર્મીમાં જવાન છે, એ સીઆરપીએફમાં જવાન છે, બીએસએફમાં જવાન છે। મીરાબેન પાસે આપણે ફરી જઈએ। આ અંતિમ યાત્રા કે જે અત્યારે નીકળી છે વિરાટનગરમાં, તેમના પરિવાર સાથે તેઓ રહેતા હતા। વિરાટનગરમાં તેમનો પરિવાર રહેતો હતો, તેમનું પોસ્ટિંગ છેલ્લે 6 મહિના પહેલા જમ્મુ કાશ્મીરમાં થયું હતું, પરંતુ વિરાટનગરના આ પરિવારજનો જ્યાં રહેતા હતા ત્યાં તેમના આવાસથી આ વીરાંજલિ નીકળી, આ યાત્રા તેમની નીકળી અને લીલાનગર જે સ્મશાન ગૃહ છે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પ્રતિક આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, અત્યારે યાત્રા નીકળી ગઈ છે, સ્મશાન યાત્રા। બિલકુલ કૃષ્ણા, શહીદ જવાન મહિપાલ સિંહની શ્રદ્ધાંજલિ બાદ હવે તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં શહેરીજનો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રોડ ઉપર આવ્યા છે ને સૌ કોઈ ભારત માતા કી જય, શહીદો તુમ અમર રહોના નારા લગાવી રહ્યા છે, કારણ કે આજે વીર જવાન હતા 25 વર્ષીય, તેમણે આતંકવાદી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે, દેશની રક્ષા કરવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે। તે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સરહદો ઉપર લડી રહ્યા હતા અને તે દરમિયાન આતંકવાદીઓ દ્વારા કાયરાના હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આ જવાન શહીદ થયા છે અને આ જવાનની જે અંતિમ યાત્રા છે તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે, કારણ કે વીર જવાને દેશની સેવા કરવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ જવાનની જે અંતિમ યાત્રા છે તેમાં સૌ કોઈ ઉમટીને ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે, કારણ કે વીર જવાને ના કોઈ એક પરિવાર માટે પરંતુ સમગ્ર દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો છે। આ જે જવાન હતા તેમના પરિવારજનો વિરાટનગર વિસ્તારમાં રહેતા હતા અને તેમનું મૂળ વતન સુરેન્દ્રનગર હતું। માત્ર 25 વર્ષની ઉંમરે આ જવાન શહીદ થયા છે અને દુઃખની વાત એ છે કે તેમના ધર્મપત્ની હતા તે પણ ગર્ભવતી હતા અને ગઈકાલે જ તેમણે બાળકને જન્મ આપ્યો છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોનું ધ્યાન રાખવું તે પણ તેમને સમજાતું નથી। ત્યારે આ પરિસ્થિતિમાં પરિવારજનોને સાંત્વના આપવા માટે સૌ કોઈ ઉમટ્યા છે અને સૌ કોઈ શ્રદ્ધાંજલિ વીર જવાનને આપી રહ્યા છે અને ભગવાનને ફક્ત એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આવા આતંકવાદી હુમલામાં કોઈ પણ પરિવારનો દીકરો, દેશનો જવાન ફરી ક્યારેય શહીદ ન થાય તેવી સૌ કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં શહેરીજનો નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ પણ અહીંયા ઉમટ્યા છે અને જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। તેમના નિવાસ સ્થાને અંતિમ વિધિની ક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે અને માનવ મહેરામણ ઉમટ્યું છે, કારણ કે માત્ર 25 વર્ષની જ ઉંમરે મહિપાલસિંહે પોતાનો જીવ દેશની સેવા કાજે ગુમાવ્યો છે અને આ જ કારણથી સૌ કોઈ પોતાની ભાવભીની શ્રદ્ધાંજલિ આ જવાનના પરિવારજનોને આપી રહ્યા છે। જવાનની જો વાત કરવામાં આવે તો તેમનો પરિવાર છે છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં રહેતો હતો અને જ્યારે કાશ્મીરમાં જ્યારે આતંકવાદી હુમલો થયો હતો ત્યારે આ જવાન ત્યાં તૈનાત હતા અને તે દરમિયાન તેમને ગોળી વાગી હતી। ગોળી વાગતાની સાથે જ સેનાના જે જવાનો છે તે તેમને સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા અને તેમને સારવાર આપી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો છે અને સૌ કોઈ હાલ આ જવાનની અંતિમ યાત્રામાં ઉમટી રહ્યા છે। જ્યાં જગ્યા મળે ત્યાં સૌ કોઈ ઊભા રહીને જવાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ભગવાનને ફક્ત એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન આ મુશ્કેલ પરિસ્થિતિમાં જવાનના પરિવારજનોને સહન કરવાની શક્તિ આપે, કારણ કે આતંકવાદીઓ સાથે જે અથડામણ થઈ હતી તેમાં કુલ 3 જવાન શહીદ થયા હતા, જેમાંના એક જવાન મહિપાલસિંહ પણ હતા, જે છેલ્લા કેટલાય સમયથી જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા હતા પોતાના પરિવારથી દૂર રહીને। જોઈ શકાય છે કે તેમની અંતિમ યાત્રા અહીંયાથી પસાર થઈ રહી છે અને સૌ કોઈ તેમના ઉપર ફૂલ વરસાવીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના આત્માને શાંતિ મળે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમના પરિવારજનોને સહન કરવાની શક્તિ મળે। લીલાનગર પાસે જે સ્મશાન આવેલું છે તે સ્મશાનમાં મહિપાલસિંહની અંતિમ ક્રિયા કરવામાં આવશે, અંતિમ વિધિ કરવામાં આવશે। તે પહેલા મુખ્ય પ્રધાન દ્વારા પણ
તેમના નિવાસ સ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ અનેક નેતાઓએ પણ પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સેનાના જવાનો દ્વારા પણ તેમના નિવાસ સ્થાને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર જ્યારે આપ્યું હતું કૃષ્ણા, ત્યારે વાતાવરણ છે તે ભક્તિમય બની ગયું હતું, કારણ કે સૌ કોઈના મુખમાં ભારત માતા કી પ્રતિક, એમના જયના પરિવારમાં નારા કોણ કોણ ગુંજી છે? રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભારત માતા બિલકુલ કૃષ્ણા, તેમના પરિવારની જો વાત કરવામાં આવે તો તેમના પરિવારમાં તેમનો એક ભાઈ છે, તેમની પત્ની છે, તેમના માતા પિતા છે અને ત્યારબાદ ગઈકાલે જ તેમની પત્નીને પુત્ર રત્ન પ્રાપ્તિ થઈ છે, જેથી કરીને કહી શકાય કે તેમના પરિવારમાં પણ એક નાના બાળકનો જન્મ થયો છે, પરિવારમાં બાળકનો સમાવેશ થયો છે. પરંતુ દુઃખની વાત એ છે કે બાળક જન્મે તે પહેલા જ તેના પિતાનું મોત થતા તે બાળક પોતાના પિતાનું ઠીક છે મુખ પ્રતિક. જોઈ નથી શક્યો. તે ખૂબ જ ચિંતાની વાત. એટલે એક જવાન કે જેમણે શહીદી વહોરી, નું જીવન ત્યાં તમારા માટે કુરબાન કરતો હોય તો એને વસ્તુનો ગર્વ થાય કે હું મારા આ ભારતીય નાગરિક માટે જીવન કુરબાન કરું છું, જે નાગરિક પોતાની ડ્યુટીઝ, પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે છે. અત્યારે 15 ઓગસ્ટ બહુ નજીક છે, આપણે બધાને ખબર છે, આપણને બહુ મોટો ગર્વ થતો હોય છે સ્વતંત્રતા પર. પણ સ્વતંત્ર થવું કેવલ એક એ જ વસ્તુ નથી, પણ સ્વતંત્ર થયેલા એવા નાગરિક બનો જે પોતાના દેશને આગળ વધારે, સિવિક રૂલ્સ ફોલો કરે, જે પણ પોસિબલ હોય તમારાથી એઝ નાગરિક, એ ચાહે ટ્રાફિક રૂલ્સ હોય, સિવિક રૂલ્સ હોય. નાલા કોસ્ટનું એક હતી કવિતા, જેનું ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી રૂપાંતર કર્યું હતું ને એમાં એમણે કહ્યું હતું કે એની ભસ્મભૂમિ પર ચણજો આરસ ખાંભી, અને એ તમામ જવાન શહીદ જવાન માટે લાગુ પડતું હોય છે. આપણી સાથે નિકુલ પટેલ પણ જોડાયા છે. નિકુલ, લોકો મોટી સંખ્યામાં એમની અંતિમ યાત્રામાં ઉમટ્યા છે. એમની પત્ની પણ છે, જેમના માટે એવું કહેવામાં આવી રહ્યું હતું કે 9 મહિનાની પ્રસૂતા છે, ગર્ભવતી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉમટ્યા છે અહીંયા, લોકો શું કહી રહ્યા છે, એમની શું લાગણી છે? જે બિલકુલથી શહીદ મહિપાલસિંહ ભારાની અંતિમ યાત્રા યોજાઈ રહી છે. આ શહીદ યાત્રામાં હજારો લોકો, હજારો ભારતીયો છે તે જોડાયા છે. નિર્મયાથી તેમને વિદાય આપવામાં આવી રહી છે. આતંકીઓ સાથેની મુઠભેડમાં તેઓ શહીદ થયા ત્યારબાદ તેમના મિશ્રિત દેહને આજે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. દ્રશ્યો જોઈ શકો છો કે આસપાસના તમામ ધાબા હોય, રસ્તાઓ હોય, પેક થઈ ચૂક્યા છે. વાહન વ્યવહાર અમદાવાદના વિરાટનગરમાં જાણે બંધ કર્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે, કેમ કે શહીદની શહીદ યાત્રા અહીંયા યોજાઈ રહી છે. નર્મ આંખે ભારત માતાના લાલની આ શહીદ યાત્રા યોજાઈ રહી છે, જેમાં મોટી સંખ્યાની અંદર લોકો પણ અત્યારે જોડાયેલા છે. કહી શકાય કે શહીદ યાત્રાની અંદર હજારોની જનમેદની છે તે ઉમટી પડી છે. તમામ રસ્તાઓ ઉપર માત્ર ને માત્ર જે છે તે લોકો જોવા મળી રહ્યા છે. પોલીસના ભારે કાફલા સાથે આ શહીદ યાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે તેની શહીદ યાત્રાની અંદર હજારોની જનમેદની અમદાવાદની અંદર ઉમટી પડી છે. નર્મ આંખે તેમને વિદાય આપવામાં આવી રહી છે. માત્ર 27 વર્ષ જેટલી ઉંમરમાં તેઓ શહીદ થયા છે અને તેને લઈને તેમના પરિવાર ઉપર પણ જે છે તે આઘાત છે. પરિવાર પણ ભારે હૈયે જે છે તે તેમને વિદાય આપી છે. મહત્વની વાત એ છે કે તેમના જે પત્ની છે તે ગર્ભવતી છે અને આવનારી 15 જે ઓગસ્ટ છે તે દિવસે જે શહીદ જવાન છે તેમનો જન્મદિવસ પણ જે છે તે આવી રહ્યો હતો. તેઓ છેલ્લે જે છે તે થોડા સમય પહેલાં જ અમદાવાદની અંદર પણ આવ્યા હતા અને અંતે જે છે તે પરિવારને કહ્યું હતું કે ઘરમાં જ્યારે નવા મહેમાન આવશે ત્યારે તેઓ ચોક્કસથી આવશે, પરંતુ તે પહેલાં જ તેઓ શહીદ થયા છે. જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ હતા તેમની સાથે તે મુઠભેડ થઈ અને તેની અંદર તેઓ શહીદ થયા. દ્રશ્યો આપને બતાવીશ કે તમામ જે ધાબાઓ છે, તમામ રસ્તાઓ છે, ત્યાં માત્ર લોકો છે ને